નર્મદાની બોગસ કોલેજમાં કામન નર્સિંગ કોલેજ નર્સિંગના પ્રશ્ને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત NSUI સુરત, વ્યારા અને રાજપીપળા ખાતે આનું એક મોટું આંદોલન ઊભું કરશે। આ કારોબારી બેઠકમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને NSUI સંગઠનની શું જવાબદારી રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુવા ઉમેદવારને તક આપવા અંગે ચર્ચા માર્ગદર્શન કરાયું હતું। આ અંગે ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ પત્રકારો સમક્ષ આ અંગેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારા યુવા લોકો ટિકિટ માંગશે તો એમની અમે ચોક્કસ ભલામણ કરીશું। યુવાનોને તક મળવી જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું કે આજે ખાસ કરીને નર્મદાના પરિક્રમા આદિવાસી વિસ્તાર ધરાવતા યુવાનોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો અમે સાંભળ્યા છે। આવા પ્રશ્નોને લઈ NSUI સમગ્ર ગુજરાતમાં એક આંદોલન ઊભું કરશે। આજે નર્મદાની કામન નર્સિંગ કોલેજના પ્રશ્ને અમે ખૂબ જ ગંભીરતાથી લીધો છે। આ બોગસ કોલેજની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની ફીસ ખાઈ ગયા છે। આ ઇન્સ્ટિટ્યૂટ સામે NSI ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે। આજે અમે આ કોલેજની વિદ્યાર્થીઓને એમના પ્રશ્નો સાંભળ્યા છે, એમને ન્યાય અપાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, માટે ભાજપની સરકાર જવાબદાર છે। આ ગુજરાત સરકાર જો જાગૃતતા બતાવતી હોત તો આટલા વર્ષોથી આ ચાલતી બોગસ સંસ્થાનો પર્દાફાશ થઈ ગયો હોત। અમને તો ભાજપની ગુજરાત સરકાર પણ આમાં સંડોવાયેલી હોય એમ લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓનું વર્ષ તો અમે પાછા આપી શકવાના નથી, પણ આવનાર દિવસોમાં એમને જે લાખો રૂપિયાની ફીસ ગુમાવી છે અને જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તેમને ન્યાય આપવા માટે આવનાર દિવસોમાં ગુજરાત NSUI સુરત, વ્યારા અને રાજપીપળા ખાતે આનું એક આંદોલન ઊભું કરશે અને જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પરત મળ્યા નથી એમને ડોક્યુમેન્ટ પરત આપવાની કામગીરી પણ કરશે। એ ઉપરાંત તેમણે આદિવાસી વિદ્યાર્થીઓની બસની સુવિધા અંગેના મુદ્દાની પણ ચર્ચા કરી હતી। નર્મદાના આદિવાસી વિદ્યાર્થીઓને બસની પૂરતી સુવિધાઓ મળતી નથી એવી ગંભીર ફરિયાદ અમને મળી છે। નર્મદા આદિવાસી વિસ્તાર છે, ત્યારે સરકારે ખાસ ધ્યાન આપીને વિદ્યાર્થીઓને પૂરતી બસની અને શિક્ષણની સુવિધા મળે એ માટે ધ્યાન આપવું જોઈએ એવી અમારી માંગ છે। વધુમાં સરકારની આકરી ટીકા કરતા નરેન્દ્રભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સૌથી વધારે અન્યાય યુવાનો અને વિદ્યાર્થીઓને થયો છે। એ પછી પેપર લીક હોય કે અન્ય ભરતીના પ્રશ્નો હોય, એવા મુદ્દાઓ ઘણા છે। ત્યારે અમારું માનવું છે કે યુવા ઉમેદવારોએ પણ રાજનીતિમાં આવવું જોઈએ અને ભાજપની બોગસ સરકારને ઉખેડીને ફેંકી દેવી જોઈએ। જે વાત છે વિદ્યાર્થીઓના પ્રશ્નોની તો એની ધરપકડ થઈ ગઈ એ ગૌણ વસ્તુ છે, પણ જે વિદ્યાર્થીઓ ફસાણા છે, જે વિદ્યાર્થી હાલે હજી વિદ્યાર્થીઓ એવા છે કે એને ડોક્યુમેન્ટ નથી મળ્યા। ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત છે કે એને 2-3 લાખ રૂપિયા ફીસ ભરી છે, તો એને સર્ટિફિકેટ તો મળ્યા નથી, એજ્યુકેશન તો મળ્યું નથી, તો એ તો ફીસ ગઈ છે। તો એમાં સરકારે ધ્યાન આપવું જોઈએ। જે વિદ્યાર્થીઓને અન્યાય થયા છે, જે વિદ્યાર્થીઓ ફીસ ભરી છે એને પરત આપવી જોઈએ, જે ડોક્યુમેન્ટ જે ફસાણા છે એ પરત આપવા જોઈએ। બીજો મુદ્દો છે ટ્રાન્સપોર્ટેશનનો। તો ટ્રાન્સપોર્ટેશનમાં જે બસની સુવિધાઓ હોય, જે આંતરિયાળ વિસ્તાર છે, તો ઘણા વિદ્યાર્થીઓને બસની સુવિધાઓ પણ નથી મળતી। તો સરકારે પણ એમાં ખાસ ધ્યાન આપીને જે ટ્રાઇબલ વિસ્તાર છે તો એ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સારી રીતે મળી શકે, સારી રીતે એજ્યુકેશન મેળવી શકે વિદ્યાર્થીઓ, એ રીતે સુવિધાઓ કરવી જોઈએ એવી જ એક માંગ છે। એ તો પાર્ટીનો વિષય છે। અમારું તો NSUI એટલે વિદ્યાર્થીલક્ષી સંગઠન છે, ભલે અમે કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે, પણ જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને તકલીફ પડશે ત્યાં NSUI લડવા માટે સક્ષમ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો જે વિદ્યાર્થી કે જે યુવાન સક્ષમ હશે અને જે પાર્ટી નિર્ણય લેશે એમાં NSUI એમને મદદ કરશે અને ટિકિટ અપાવવામાં પણ મદદ કરશે। તો મારું તો એવું જ કહેવું છે કે યુવાનોને અન્યાય થાય છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વધારેમાં વધારે જો અન્યાય થતો હોય તે યુવાનો અને વિદ્યાર્થીઓને છે। પેપર લીકના મુદ્દાઓ હોય, ભરતીના મુદ્દાઓ હોય, તો અત્યારે અસંખ્ય મુદ્દાઓ છે અને યુવાનો પીડાઈ રહ્યા છે। તો એક યુવાનોને પણ આહવાન છે કે એ લોકોએ પણ રાજનીતિમાં આવવું જોઈએ અને આવી જે સરકાર છે, બોગસ સરકાર છે, એને ઉખેડીને ફેંકી દેવી જોઈએ। હું મા કામલ કોલેજમાંથી સ્ટુડન્ટ બોલું છું। મારી વાત જેમ હા બોલો। મારે આટલી 2,35,000 ફીસ ભરાઈ છે, પણ હજી સુધી કોઈ ફીસ પરત કરવામાં આવે, કેમ કે મારે આટલી બધી ફીસ ભરાઈ ગઈ પણ સર્ટી પણ નથી મળ્યું અને ત્યાં એક્ઝામ પણ આપવા નથી દીધી। ખાલી છેતરપિંડી કરીને અમને આટલા વર્ષ બગાડ્યા। 5 વર્ષ હાલ પરત પૂરા થઈ ગયા છે, પણ અમને કોઈ જ કશું સર્ટિફિકેટ નથી આપી। તેથી એટલી જ માંગ છે કે જેટલી ફીસ ભરી અમે એટલી જ પરત અમને પાછી ફીસ આપે, કેમ કે લાલચ લોક આપીને અમને આ ફીસમાં એડમિશન લેવડાવી દીધું હતું આ કોલેજમાં, મા કામલ કોલેજમાં। એ કોલેજનો આરોપી પકડાઈ ગયો છે, તો હવે તમને જાઓ છો ઓફિસે તો કોઈ મળે છે એમની પાસે? ત્યાંથી કોલ પણ રિસીવ કરવામાં નથી આવતો। ત્યાંથી એવું કહેવામાં આવે છે કે તમને મંડે સુધીમાં ડોક્યુમેન્ટ આપી દેશું એવું કહેવામાં આવે છે,
પણ ત્યાંથી કશું જ આપતા નથી. મેડમો છૂટ બોલ્યા કરે છે. ડોક્યુમેન્ટ આપ્યા તમે? ડોક્યુમેન્ટ નથી આપ્યા. 5 વર્ષ થઈ ગયા અને 2,35,000 ફીસ ભરી છે અને બધા સ્ટુડન્ટને ત્યાં કોલેજ સુરત મોકલી દે છે. પ્રેક્ટિકલના નામે મોકલે છે. પ્રેક્ટિકલમાંથી જે બી પૈસા 3500 મળતા હોય 3500 થી 4,000 એ પરત બધા જ ફીસ બધા સ્ટુડન્ટના કોલેજમાં લઈ લે છે બધા ફીસ.